ભારતીય નૌકાદળ દ્વારા સ્વદેશી રીતે પરંપરાગત ટાંકાવાળું સઢ જહાજ બનાવાયું છે. આ જહાજ પોરબંદરથી ઓમાન સલ્તનતના મસ્તક સુધીની તેની પ્રથમ વિદેશ સફર શરૂ કરશે. આ ઐતિહાસિક અભિયાન જીવંત સમુદ્રી સફર દ્વારા તેના પ્રાચીન દરિયાઈ વારસાને ફરી જીવિત કરવાના પ્રયાસ થશે. INSV કૌંડિન્યનું નિર્માણ પરંપરાગત ટાંકાવાળા જહાજ નિર્માણ તકનીકોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે, જેમાં ઘણી સદીઓ જૂની કુદરતી સામગ્રી અને પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મસ્તકમાં આ જહાજનું આગમન સદીઓથી બે દરિયાઈ રાષ્ટ્રોને જોડતા મિત્રતા, પરસ્પર વિશ્વાસ અને આદરના સ્થાયી બંધનોનું શક્તિશાળી પ્રતીક બનશે. અજંતાની ગુફાઓમાં મળેલ ચિત્રોના આધારે 2000 વર્ષ જૂની ટેકનિકથી તૈયાર કરાયેલું આ INSV કૌંડિન્ય જહાજ લાકડાના પાટિયામાંથી બન્યું છે અને તેને નાળિયેરની દોરીઓથી સીવવામાં આવ્યું છે. તેમાં ક્યાંય પણ ખીલાનો ઉપયોગ થયો નથી. જહાજમાં કે GPS પણ નથી. તેમાં ચોરસ સુતરાઉ સઢ અને પેડલ લગાવવામાં આવ્યા છે. સંપૂર્ણપણે હવાના સહારે કપડાના સઢથી આ જહાજ ચાલશે. હજારો વર્ષ જૂના ભારતના દરિયાઈ વેપાર ઇતિહાસને દર્શાવતા આ જહાજનું નામ મહાન નાવિક કૌંડિન્યના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ પ્રકારનું જહાજ ચલાવવાનો આજે કોઈને વ્યવહારિક અનુભવ ન હોવાથી તેમાં રહેલ 16 ક્રૂ મેમ્બર્સને છેલ્લા ઘણા મહિનાઓથી વિશેષ તાલીમ આપવામાં આવી હતી. ભારતના પ્રાચીન જહાજ નિર્માણ કૌશલ્યને દુનિયા સમક્ષ લાવવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકારે 2023માં આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. ત્યારે ગોવાની કંપનીએ 2000 વર્ષ જૂની ટાંકા પદ્ધતિથી આ જહાજનું નિર્માણ કર્યું છે. આધુનિક જહાજથી અલગ આ સીવેલા જહાજમાં ચોરસ સઢ અને સ્ટીરિંગ બોર્ડ લગાવવામાં આવ્યું છે. યરિંગ બોર્ડનો ઉપયોગ સુકાનના આવિષ્કાર પહેલા જહાજને નિયંત્રિત કરવા માટે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જહાજના સઢ પર દેવી પક્ષી અને સૂર્યની આકૃતિઓ છે. તેના બો પર નકશીકામવાળો સિંહ અને ડેક પર હડપ્પા શૈલીનો પથ્થરનો લંગાર લગાવવામાં આવ્યો છે. આ જહાજ બનાવવા માટે લાકડા, નારિયેળના રેસાવાળી દોરડી અને સિન્થેટિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે અજંતા ગુફાઓની એક પેઇન્ટિંગથી પ્રેરિત હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.